આણંદ સ્થિત અમૂલ ડેરી બહાર આગામી 1 જુલાઈના રોજ ખેડા, આણંદ, મહીસાગર જિલ્લાના પશુપાલકો સાથે કોંગ્રેસ ધરણા પ્રદર્શન કરવા જઈ રહી છે। અમૂલ ડેરીના ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના આગેવાનોને પૂર્વ મંત્રી અમિત ચાવડાએ અમૂલ ડેરીના મામલે ગંભીર આક્ષેપો કર્યા છે। અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે કે અમૂલ ડેરીમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે। તમામ ભ્રષ્ટાચાર પાછળ શાસક પક્ષ હાથ હોય છે। તેમણે જણાવ્યું કે ભાજપના શાસનમાં દૂધ ઉદ્યોગને નુકસાન પહોંચાડી માત્ર ગુંડાગીરી અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેના સામે હવે પશુપાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસે મને ખૂબ મોટી જવાબદારી એટલે કે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠનના પ્રમુખ તરીકેની જવાબદારી હતી। એટલે આવનારા સમયમાં મારા બધા સૌ કાર્યકરો, યુવા જે અમારી ટીમ છે આખા ખેડા શહેરમાં અને ગ્રામીણમાં, એને સાથે રાખીને એક સરસ રીતે આયોજન કરી અને નીચે જે બૂથ લેવલ અમારું છે એ બૂથ લેવલે શરૂઆતમાં જ અમારી જિલ્લા પંચાયતની ચૂંટણી આવે, જિલ્લા પંચાયતમાં મારી વિશેષ જવાબદારી બને। એટલે મારી આખા જે જિલ્લાના અમારા કાર્યકરો છે આવનારા દિવસમાં અમારી સાથે તમે મોટા ભાગે જો તમારે 30 વર્ષથી આ રાજ્યમાં સરકાર નહીં, છતાં તમે અહીંયા દેખો કે મોટા ભાગે અમારા 30 થી 35% કાર્યકરો આજે પણ આટલી બધી મુશ્કેલીનો સામનો કરીને પણ કોંગ્રેસ સાથે 35% કાર્યકરો અમારી સાથે છે। અમારી પાસે જે 2% કાર્યકરોની ગઢ છે એ નવા યુવાનો જોડીને આવનારા દિવસોમાં અમે જિલ્લા પંચાયત અને અનેક પ્રશ્નો અમારી વચ્ચે આ એકલા ખેડામાં નહીં પણ સમગ્ર આ રાજ્યમાં જ્યાં સરકાર સામે કોંગ્રેસના અનેક પ્રશ્નો, એ બધા પ્રશ્નો અમે આવનારા સમયમાં ઉજાગર કરીશું અને સરકાર સામે જબરજસ્ત પડકાર બની અને અમે અમારા બધા કાર્યકરો ઉત્સાહ કરીને અમે પૂરેપૂરી તાકાતે મતલબ ખેડા જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ન વાત કરીએ તો એકુટી નગરપાલિકા વિધાનસભા કોંગ્રેસ પાસે નથી। જિલ્લા પંચાયતની ચૂંટણી આવા સમય આવી રહી છે, આપ તો જો જિલ્લા પંચાયતમાં મોટા ભાગે તમે જો હું લોકસભા લડ્યો તો મને બધો મોટા ભાગે અનુભવ એકા બૂથનો અનુભવ, અને મોટા ભાગે હું જો લોકસભાની ચૂંટણી હાર્યો હોય તો હું શહેરી વિસ્તારમાં હાર્યો, ગ્રામીણ વિસ્તારમાં બહુ ઓછા વોટથી નાના માર્જિનથી, કોઈ બૂથ ઉપર 200, કોઈ ઉપર 50, કોઈ ઉપર 25, બાકી લોબા માર્જિનથી અમે ગામડામાં હાર્યા નહીં કોઈ જગ્યાએ જિલ્લા પંચાયતમાં। એટલે અમને તો જિલ્લા પંચાયત સંપૂર્ણ વિશ્વાસ છે તો અમે 44 બેઠકોમાંથી 30 બેઠકો ઉપર અમે જિલ્લા પંચાયતમાં લાવીશું અને આ વખતે અમે જબરજસ્ત અમારી પૂરી તાકાત, અમારા યુવાનોની અમારી પૂરી તાકાત લગાવી અને અમે જિલ્લા પંચાયત બનાવીશું। જે રીતે અમૂલ એટલે પશુપાલકોની સંસ્થા છે, ખેડૂતોની સંસ્થા છે, લોકો લોહી પરસેવો પાડીને દૂધ અમૂલમાં ભરે છે। જે રીતે ભાજપના શાસનમાં અમૂલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ગેરવહીવટ થઈ રહ્યો છે, આજે આખા ત્રણેય જિલ્લાના લોકો, આણંદ, ખેડા અને મહીસાગરના પશુપાલકો એકી અવાજે કહી રહ્યા છે કે આ જ રીતે જો વહીવટ ચાલશે, આને રોકવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમૂલ ખતમ થઈ જવાના। અને ત્રણેય જિલ્લાના પશુપાલકો, ડેરીના સભ્યો, એના ચેરમેનો, વ્યવસ્થાપક કમિટીના સભ્યો સૌએ સાથે મળી અને નક્કી કર્યું છે કે અમૂલ બચાવવા માટે, અમૂલના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે, ગેરવહીવટને ખુલ્લો પાડવા માટે હવે રસ્તા પર ઉતર્યા સિવાય કોઈ વિકલ્પ નથી। આવનારી 1 તારીખે આ ત્રણેય જિલ્લાના પશુપાલકો, એના વહીવટકર્તાઓ અમૂલ બચાવવા માટે અમૂલ ડેરી સામે ધરણા કરશે અને સરકાર પાસે માગણી કરશે કે જે પણ વહીવટકર્તાઓ છે એના ભ્રષ્ટાચારની, ગેરવહીવટની તપાસ થાય અને અમૂલને બચાવવામાં આવે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।